નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખુશખબર એવી છે કે એકમ કસોટી 1ની ભવ્ય સફળતા બાદ હવે આપણે એકમ કસોટી 2 તમને આપવા જઈ રહ્યા છીએ અને એની આજે શું છે તો કે પ્રશ્ન બેંક તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. રેડી? એકમ કસોટી 2ની પ્રશ્ન બેંક તમારી સમક્ષ હાજર હો. તો કે ચાલો સૌપ્રથમ નમૂના તરીકે વહેંચેલ માલ નમૂના તરીકે વહેંચવામાં આવે તો શું થાય સાહેબ? તો કે માલ નમૂના તરીકે વહેંચવામાં આવે તો મિલકત સાહેબ, મિલકત ઘટે સાથે સાથે મૂડી પણ ઘટે. મિલકત ઘટે સાથે સાથે મૂડી પણ ઘટે. રાઈટ? યસ સર. ચલો આગળ આપણે જોઈએ તો એના પછી બીજું આપણને અપાયું છે મહેસૂલી આવક રોકડમાં મળે. મહેસૂલી આવક રોકડમાં મળે તો શું થાય સર? તો કે મહેસૂલી આવક જો રોકડમાં મળે તો રોકડ આવે તો મિલકત વધે. રેડી? કારણ કે રોકડને કહેવાય ચાલુ મિલકત. મિલકત વધે તો સાથે સાથે મૂડી પણ વધે. રેડી? ચાલો એના પછી ત્રીજું આપણે જોઈએ તો કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે તો ચૂકવવામાં આવે એટલે રોકડ જાય, રોકડ ઘટે તો મિલકત ઘટે, સાથે સાથે મૂડી પણ ઘટે. કારણ કે ખર્ચો થાય તો મૂડી ઘટે, આવક થાય તો મૂડી વધે. ખર્ચો થાય તો મિલકત ઘટે, આવક થાય તો મૂડી વધે. આ યાદ રાખજો. ત્યાર પછી માલની ઉધાર ખરીદી કરો. સાહેબ, કોઈની પાસેથી માલની ઉધાર ખરીદી કરો. ખરીદી કરી એનો મતલબ એમ થયો કે માલ આવે તો માલ વધે. ઉધાર ખરીદી કરી એનો મતલબ એમ કે ભવિષ્યમાં દેવાના દેવું વધે. રેડી? તો ચાલો, મૂડી વધે, માફ કરજો, મિલકત વધે, દેવું વધે. ત્યાર પછી માલિક ધંધામાં મૂડી લાવે. માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી વધે, સાથે સાથે મિલકત વધે. મૂડી વધે, મિલકત વધે. માલની રોકડ ખરીદી થાય ત્યારે શું થાય? તો કે માલની રોકડ ખરીદી થાય ત્યારે એક મિલકત ઘટે, અન્ય વધે. રેડી? કારણ કે ખરીદી થાય તો માલ આવે તો મિલકત વધે, ને રોકડ જાય તો મિલકત ઘટે. ત્યાર પછી નિલેશ મોબાઈલના ખરીદ વેચાણનો ધંધો કરે છે. નિલેશ 25,000નું ફર્નિચર પંકજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તો તેની નોંધ ક્યાં થશે? તો કે સાહેબ, ધંધો શેનો કરે છે? તો કે મોબાઈલનો ધંધો કરે છે તો મોબાઈલનું ખરીદ વેચાણ કરતો હોવો જોઈએ. તો જ સાહેબ, અહીંયા તો ફર્નિચર ખરીદ્યું, એનો મતલબ એમ થયો કે આની નોંધ ક્યાં થશે? તો કે આની નોંધ ખાસ આમ નોંધમાં થશે. કેવી આમ નોંધ? ખાસ આમ નોંધ. ત્યાર પછી તો કે મનોજે રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વસેક 5%, અડધી રકમ તાત્કાલિક, અડધો રોકડ, અડધો ઉધાર, સંપૂર્ણ ઉધાર તાત્કાલિક ચૂકવી દેવામાં આવી. સાદી ખરીદ નોંધમાં કઈ રીતના થાય? તો કે સાહેબ, વસેકની કોઈ જરૂર નથી, એક્સ્ટ્રા ખર્ચ નકો. તો સાહેબ, તો કે માત્ર ને માત્ર 9,000. રેડી? વેપારી વટાવ જ ગણવાનો. ઉધાર વેચેલ માલ પરત કરવામાં આવે તે માલની સાથે ગ્રાહકને શું મોકલાવે છે? એનો જવાબ જોતા પહેલા તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવ્યો છું અને એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન એપ્લિકેશન. સાહેબ, સરકારને હવે ખબર પડી ગઈ છે કે હેતુલક્ષી છે એ બહુ મૂલ્યવાન છે. તમને ખબર હશે, હેતુલક્ષી છે, ખૂબ મૂલ્યવાન છે. સાહેબ, આ હેતુલક્ષી કરવા ક્યાંથી? સાહેબ, એના માટે વિડીયો ક્યાંથી મળે? સર, અમને ચોપડી ન હોય તો અમને મોબાઈલમાં ચોપડી ક્યાંથી મળે? સર, રીડિંગ માટે કંઈક મટીરિયલ આપો તો બધા જ જે તમારા સવાલો છે એનું સોલ્યુશન એક જ જગ્યાએ છે, યુથ એજ્યુકેશન એપ્લિકેશન. રેડી? 2017થી કાર્યરત છે. યુથ એજ્યુકેશન એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ કરશો, એમાં તમે ગુજરાતી મીડિયમ ધોરણ 11 સિલેક્ટ કરશો એટલે કોમર્સના સ્ટેટ એકાઉન્ટ ઇકોબી ઇંગ્લિશ આવી જશે. સ્ટેટ એકાઉન્ટમાં તમે સિલેક્ટ કરશો એટલે આવી જશે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર. એની અંદર તમને ટેક્સ્ટ બુક મળી રહેશે, એની અંદર તમને વિડીયો મળી રહેશે, એની અંદર તમને મટીરિયલ મળી રહેશે, એની અંદર તમને રીડિંગ મટીરિયલ મળી રહેશે, એની અંદર તમે પ્રેક્ટિસ MCQ કરી શકશો, પોતાની જાતે MCQ પ્રેક્ટિસ કરી શકશો. અને MCQ જેવું જ તમે કરશો એટલે આવું તમને 4 ઓપ્શન આવી જશે. રેડી?
તો સાહેબ ડાઉનલોડ કરવાની ભૂલતા નહીં, સરકારને ખબર છે 30% હેતુલક્ષી સરકારે કરી નાખ્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો સાહેબ એના સવાલનો જવાબ શું આવે? તો કે એના સવાલનો જવાબ આવે સાહેબ ઉધાર ચિઠ્ઠી. કેવો જવાબ આવે? ઉધાર ચિઠ્ઠી. રેડી? ભૂલતા નહીં, શું આવે? ઉધાર ચિઠ્ઠી. ત્યાર પછી ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે? તો કે ઉધાર ચિઠ્ઠી. રેડી? ઓકે, ઉપર 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 ખરીદ પરત. જો મને એટલી ખબર છે, આમાં જે આપ્યું હોય એ મને એટલી ખબર છે કે વેચાણ પરત હોય તો જમા ચિઠ્ઠી નંબર અને ખરીદ પરત હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર. રેડી? મને સાહેબ એટલી જ ખબર છે, મને એટલી જ ખબર છે કે વેચાણ પરત હોય તો કે વેચાણ પરત હોય, ધ્યાનથી જોજો હો, વેચાણ પરત હોય, વેચાણ વેચાણ પરત હોય તો સાહેબ જમા ચિઠ્ઠી નંબર, ખરીદ પરત હોય તો ઉધાર ચિઠ્ઠી નંબર. રેડી? ચાલો એના પછી તો કે એના પછી હવે આપણે આગળ વધીએ. તો એના પછીનો MCQ, માલનું ઉધાર વેચાણની નોંધ ખાલી જગ્યામાં થાય છે તો કે ઉધાર નોંધમાં. રેડી? માલની રોકડ ખરીદીની નોંધ તો કે રોકડ મેળમાં, રોકડ ખરીદી છે હો, રોકડ મેળમાં. મિલકતની ઉધાર ખરીદીની નોંધ તો કે ખાસ આમ નોંધમાં. ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે તો કે સાહેબ ખરીદ નોંધમાં થાય છે. સેક્શન બી, સેક્શન બીમાં આપણે આગળ વધીએ તો કે સૌપ્રથમ હિસાબી સમીકરણ સમજાવો. A = C + L. હિસાબી ભાષામાં પાકા સરવૈયાના અંગોના નામ ઓળખાવો તો કે મૂડી દેવા અને મિલકત લેણા. માલિક ધંધામાં મૂડી લાવે તો હિસાબી સમીકરણમાં શું અસર થાય? તો કે મૂડી લાવે તો મૂડી વધે, સાથે સાથે મિલકત વધે. પાકા સરવૈયાના અંગો મૂડી દેવા અને મિલકત લેણા. ત્યાર પછી પાકું સરવૈયું શું બતાવે છે? તો કે પાકું સરવૈયું ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. પેટા નોંધના 2 ફાયદા લખો. પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય અને ઓડિટરનું કાર્ય એકદમ સરળ બને છે, સમયની બચત થાય છે. આવું બધું તમે લખી શકો છો. ત્યાર પછી ખરીદ નોંધના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો કે ખરીદ નોંધમાં 2, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. રેડી? ખરીદ નોંધમાં કેટલા પ્રકાર? તો કે 2, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. ચલો એના પછી જમા ચિઠ્ઠી એટલે શું છે? તો કે જમા ચિઠ્ઠી એટલે સાહેબ જ્યારે કોઈ ગ્રાહકને ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ને ગ્રાહક સાથે જે માલની રકમ મોકલવાની સાથે જે ચિઠ્ઠી મોકલે એને કહેવાય જમા ચિઠ્ઠી. યસ 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 યસ, તમારા માટે આવી ગયું છે, સ્પેશિયલ તમારા માટે. રેડી? શું? તો કે ઇનામ જીતવાની તક. તમારા માટે શું આવી ગયું છે? ઇનામ જીતવાની તક. સાહેબ શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, દરરોજ લાઈવ લેક્ચર જોવાના છે, કોમેન્ટ કરવાની છે આઈ એમ વિનર. રેડી? કોમેન્ટ શું કરવાની છે? આઈ એમ વિનર. અને એની સાથે સાથે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. એ સ્ક્રીન એક જ નંબર ઉપર મોકલવાનો છે. સ્ક્રીનશોટ 992445 ઉપર મોકલો. જો તમે લકી હશો, જો કે તમે લકી જ છો, જો લકી હશો તો તમારો ચાન્સ ગિફ્ટમાં આવી જશે. ગિફ્ટમાં તમારું નામ લખીને જ રાખેલું છે, ગિફ્ટમાં તમારું નામ લખીને જ રાખેલું છે. તમારા સ્ક્રીનશોટની જ રાહ જોવામાં આવે છે. રેડી? કે આ ગિફ્ટ ક્યારે હું એ ભાઈને આપીએ. ઓકે, તો ચૂકતા નહીં, ભૂલતા નહીં, 992444 ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું. રેડી? દરરોજ ઇનામ છે ભાઈ, દરરોજ ઇનામ છે. ચાલો એના પછી ઉધાર ચિઠ્ઠી એટલે શું? તો કે જ્યારે વેપારી ઉધારે ખરીદેલ માલ પરત કરે એની સામે વળતર મેળવવા જે ચિઠ્ઠી લખે એને ઉધાર ચિઠ્ઠી. પેટા નોંધ એટલે શું? તો કે એક જ પ્રકારના વ્યવહારો વારંવાર નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત કિંમત. ખાસ આમ નોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે? તો કે હવાલા નોંધ, આખર નોંધ, ખાતાની ફેરબદલી. ઉધાર ચિઠ્ઠી કોણ કોના પર લખે છે? તો કે ખરીદનાર વેપારી, વેચનાર વેપારી ઉપર. ખરીદ નોંધનું બીજું નામ તો કે જમા નોંધ. ત્યાર પછી દાખલા નંબર 28. રેડી? આમ નોંધ લખી વ્યવહારોની હિસાબી સમીકરણ સમજાવો.
આમ નોંધ લખી હિસાબી સમીકરણ સમજાવો. રેડી? એક 3 ગુણનો સરસ મજાનો દાખલો છે. આ 3 ગુણનો સરસ મજાનો દાખલો તમારી સમક્ષ હાજર થઈ ગયો છે. સૌ પ્રથમ તો કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, તો રોકડમાં વધારો મૂડીમાં વધારો. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ફર્નિચરમાં વધારો રોકડમાં ઘટાડો. પગાર એટલે ધંધાનો ખર્ચ. મેં હમણાં જ કીધું ને, પગાર હોય, પગાર ચૂકવો તો ધંધા માટે ખર્ચ, મૂડી ઘટે. પગાર મળે તો ધંધા માટે આવક, મૂડીમાં વધારો. રેડી? ચાલો એના પછી તો કે એના પછી બીજો એક દાખલો છે. નીચેના વ્યવહારોને આમ નોંધ લખી હિસાબી સમીકરણ સમજાવો. આમ નોંધ લખી હિસાબી સમીકરણ સમજાવો. પહેલું, બીજું અને ત્રીજું. મેં કીધું તું એ જ પ્રમાણે આ 3 માંથી કોઈ પણ એક દાખલો હશે અને હશે જ. રેડી? લખીને રાખો. 3 માંથી કોઈ પણ એક દાખલો હશે ને હશે જ. આ ત્રીજો દાખલો છે. કેટલામો દાખલો છે? ત્રીજો દાખલો. 8000 લાવી ધંધો શરૂ કર્યો છે. 8000 લાવી ધંધો શરૂ કર્યો છે. સુરેશ પાસેથી માલ ખરીદેલો છે. રૂપિયા 500 મજૂરીના ચૂકવેલા છે. આ એનો જવાબ છે. સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી યસ સાહેબ, કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. એક મોબાઈલ કંપની પોતાને અપગ્રેડ ન કરી શકી, જેના કારણે એને આજે લોસ ભોગવવો પડ્યો છે. જ્યારે બીજા બધા પોતાના જે પ્રોડક્ટ હતા એમાં અપગ્રેડ થતા ગયા છે, જેના કારણે આજે આગળ વધી ગયા છે. તો આ જ અપગ્રેડનું કામ યુથ પબ્લિકેશન, સ્વયં પબ્લિકેશને કરેલું છે. રેડી? શું? તો કે બાળકો માટે ચોપડીના સવાલ અને જવાબ માટે એક સરસ મજાની ગાઈડન્સ આપતી બુકો બનાવી છે. સરસ મજાની ગાઈડન્સ આપતી બુકો બનાવી છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12નો સમાવેશ થાય છે. તમારા કોઈ ભાઈ, બહેન અથવા તો મિત્ર અથવા તો બેનપણી જે કોઈ પણ ધોરણ 12માં અથવા 10માં ભણતું હોય એમના માટે બેસ્ટ બુક છે. રેડી સર? કઈ રીતના મગાવવી? તો કે સાહેબ એક જ નંબર 97 12 44 45 48 અથવા 49 99 7 42 45 402. આની ઉપર કોલ કરી અને સાહેબ અપગ્રેડ બુક મંગાવી શકો છો. અપગ્રેડ બુક. રેડી? આજકાલની, કારણ કે નવા જમાનાને નવી જ બુક પોસાય છે. રાઈટ? ઓકે, ચાલો એના પછી આગળ આપણે વધીએ તો વિભાગ ડી. વિભાગ ડી માં તમે જોઈ શકો છો, આપણને કીધું છે કે લોખંડના વેપારી છે જેના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો. વેચાણ નોંધમાં એક જ વિગત યાદ રાખવાની છે સાહેબ. વેચાણ નોંધમાં એક જ વિગત યાદ રાખવાની છે, માત્ર માલની ઉધાર વેચાણ. સાહેબ એક્સ્ટ્રા ખર્ચ, ઓર્ડર મોકલ્યો, બિન આર્થિક વ્યવહાર. સાહેબ રોકડેથી કર્યું નહીં નોંધાય. સાહેબ યંત્ર નહીં નોંધાય. સાહેબ મજૂરી નહીં નોંધાય. ખ્યાલ આવી ગયો? માત્ર માલની ઉધાર વેચાણ. ઓકે? જો અહીંયા એનો જવાબ પણ હું સાથે સાથે તમને બતાવતો જાઉં છું. રેડી? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો એના પછી બીજો દાખલો છે. આ દાખલામાં આપણને શું કીધું છે? ખરીદ નોંધ તૈયાર કરો. ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે. ખાનાવાળી. હવે ખાનાવાળી ખરીદ નોંધ સાહેબ ટેબલ, ખુરશી અને કબાટ. ટેબલ, ખુરશી અને કબાટ. આ 3 ખાના બનાવે છે. માત્ર માલની ઉધાર ખરીદી. માત્ર માલની ઉધાર ખરીદી. રેડી? જોઈ શકો છો અહીંયા માત્ર માલની ઉધાર ખરીદી. આવા દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછીનો દાખલો છે હરીશકુમારના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો. કેવી નોંધ તૈયાર કરો? ખરીદ નોંધ તૈયાર કરો. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો, માત્ર માલની ઉધાર ખરીદી. અડધો ઉધાર, અડધો રોકડ, સંપૂર્ણ ઉધાર. રેડી? ભૂલતા નહીં. ઓકે? ચાલો એના પછી હવે આપણે આગળ વધીએ તો ચાલો એના પછી આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ ચલો इसका तो मुझे यस. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો આ એનો છે સરસ મજાનો જવાબ. જોતા રહેજો ભાઈ, જોતા રહેજો. રેડી? ચાલો એના પછીનો દાખલો તો કે એના પછીનો દાખલો છે
ચાલો 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 આ દાખલો છે અને એનો જવાબ બંને સાથે આવી ગયું છે. વેચાણ નોંધ વેચાણ પરત નોંધ બે બનાવવાની છે. આ દાખલો તમારી જાતે તમારે હોમવર્કમાં કરવાનો છે. વેચાણ નોંધ વેચાણ પરત નોંધ જો નીચે જવાબ આપણે આપી દીધો છે એટલે ધ્યાન રાખજો. રેડી? જવાબ આવવો જોઈએ. ચાલો એના પછી તો કે એના પછી એક સરસ મજાનો બીજો દાખલો છે ખરીદ નોંધ ખરીદ પરત નોંધ. એનો પણ આપણે જવાબ આપી દીધો છે. ખરીદ નોંધ ખરીદ પરત નોંધ. યાદ માત્ર તમારે એટલું જ રાખવાનું છે માત્ર માલની ઉધાર ખરીદી. રેડી? જાતે કરવાના છે આ બધા જ દાખલાઓ જાતે કરવાના છે. રાઈટ? ઓકે ચાલો એના પછી તો કે જો આખે આખો છે એ તમારી જાતે કરવાનો છે. ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી સાહેબ કોઈ એક સાહેબે સરસ મજાનું કીધું છે કે આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. અને આ જ આઈએમપી વગર સાહેબ આખું ફૂલ યર્સ તમને સ્ટડી કરાવશે. ફૂલ યર સ્ટડી. અને એ પાછી કેવી ખબર છે? લાઈવ સ્ટડી કરાવશે. આખું વર્ષ સ્ટડી કરાવશે એ પાછી લાઈવ સ્ટડી કરાવશે. સર અમે કોઈ પણ જગ્યાએ જઈએ, સર અમને ભણાવતા હોય, ક્યારેક અમે રજા પાડીએ તો એ પોર્શન જાય છે, પણ અહીંયા એ નહીં જાય. કારણ કે લાઈવનું તમને શું મળશે? રેકોર્ડિંગ મળશે. સાહેબ અમારે કોઈ ડાઉટ હોય તો તમને ડાઉટ સોલ્યુશન મળશે. આખું વર્ષ સ્ટડી, લેક્ચર નોટ મળશે, બેસ્ટ રિઝલ્ટ મળશે અને વોટ્સઅપ સપોર્ટમાં મળશે. રેડી? એટલા માટે જ કીધું છે કે આખું ભણવાથી પૂરા માર્ક લવાય છે. ધોરણ 9 થી લઈ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે આ એપ્લિકેશન બેસ્ટ એપ્લિકેશન છે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવા માટે. पढ़ने की कोई उम्र नहीं होती. पढ़ने की कोई उम्र नहीं होती. गમે એવડા વ્યક્તિઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જો 9 થી 12 ની પરીક્ષા આપવા માંગતા હોય, એ પછી 12 વર્ષનો બાળક હોય, 13 વર્ષનો બાળક હોય કે 15 વર્ષનો બાળક હોય કે 17 વર્ષનો બાળક હોય, જે હોય રેડી? ઘણા હોય જે બહુ મોટી ઉંમરે પણ ધોરણ 12 અને 10 ની પરીક્ષા આપતા હોય, એ લોકો પણ પરચેઝ કરી શકે છે વિદ્યાકુળ એપ્લિકેશન. રેડી? તો ચાલો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.